બનાસકાંઠા કાંકરેજના ઉળધામ ખાતે શ્રી સોનગઢ ગોગા મહારાજના મંદિરે રમેલ તથા યજ્ઞ યોજાયો। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી 11 કિલોમીટર દૂર આથમણી દિશાએ આવેલ દરબારી ગામ ઉણથી 2 કિલોમીટર દૂર શિયા રોડ પર વર્ષો પહેલા ખેતરમાં ભૂદેવ પરિવારે વસવાટ કરી ખેતરમાં શ્રી ગોગા મહારાજની નાની ડેરી બનાવી ધૂપ દીપ પૂજા અર્ચના અગરબત્તી આરતી વગેરે સેવા પૂજા કરતા હતા। સમય જતાં આજુબાજુના ખેતર વિસ્તાર ઉણશિયા આણંદપુરા ભદ્રવાડી વાલપુરા તેમજ થોડા કાંકરેજ તથા ગુજરાત રાજ્યના આ જગ્યામાં આસ્થાનું કેન્દ્ર બનેલ છે। દૂર દૂરથી 18 વર્ણના ભાવિક ભક્તો આ જગ્યાએ દર પૂનમે દાદાના ધામે માથું ટેકવી બાધા આખડી પૂરી કરતા હતા। આ જગ્યાએ ડેરીમાંથી બુવાજી રમેશભાઈ જોશી તેના પિતા જોશી હરિરામભાઈ બુજાભાઈના અથાગ પરિશ્રમથી ભવ્ય મંદિરનું બુધવાર તારીખ 5/2/2025 થી તારીખ 7/2/2025 એમ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવ 151 કુંડી અતિરુદ્ર મહાયાગ અને સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ અને શિખર ધજા પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાયાગ યજ્ઞના આચાર્ય ડાયાભાઈ આજ જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે બુવાજી રમેશભાઈ જોશી તેમજ 151 પરિવારના યજમાન પદે યજ્ઞ યોજાયો। બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા અને છેલ્લા દિવસે 12 ને 19 કલાકે પ્રતિષ્ઠા કરી ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા કરાઈ હતી। અહેવાલમાં ન્યૂઝ વીકે ડાભાણી।